અરવલ્લીના શામળાજી તાલુકામાં મેશ્વો નદી ઉપર આવેલા જર્જરિત ચેકડેમો ગ્રામજનો માટે મોટી સમસ્યા બન્યા, જ્યાં વાંદીયોલ તેમજ રાજપુર, સોડપુર અને અસાલ સહિતના ગામોના લોકો વર્ષોથી નવા ચેકડેમની માંગ કરી રહ્યા છે। આશરે 10 કિલોમીટરના વિસ્તારમાં આવેલા 7 ચેકડેમ બિસ્માર હાલતમાં હોવાથી કિંમતી વરસાદી પાણી વહી જાય છે, જેના કારણે કુવા, બોરમાં પાણીનું સંચય થતું નથી અને આશરે 200 એકર ખેતીને નુકસાન ભોગવવું પડી રહ્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। ખેતી આધારિત આદિવાસી વિસ્તારમાં નવા ચેકડેમનું નિર્માણ કરવાની માંગ હવે ઉગ્ર બની છે। અમારા વિસ્તારમાં જે મેશ્વો નદી પ્રસાર થઈ રહી છે, જે વજાપુરથી લઈને સોડપુર સુધીના અનેક ચેકડેમો છે અને આ ચેકડેમોની વારંવાર તૂટવાની રજૂઆતો અમે કરવા છતાંય હજી સરકારે અમારા આ કામને ધ્યાને લીધું નથી। એનું નુકસાન આ ખેડૂતોને આજુબાજુના જે ગામ લોકોને થાય છે કે ઉનાળાનું જે પાણીના જે કૂવાના હોય, બોરના હોય એ નીચે જતા રહે છે। અગર આ ચેકડેમો સારી ક્વોલિટીના બનાવવામાં આવે અને પાણી સંગ્રહ થાય તો ઘણા બધા ખેડૂતોને લાભ થાય એવો છે અને ઢોર ઢાંખરને પણ ઉનાળાનો સારો લાભ મળે એવો છે અને એનાથી માણસનું એ જનજીવન જળવાઈ રહે એવું છે। જેથી કરીને સરકારશ્રીને અમે કહેવા માગીએ છીએ કે આ ચેકડેમો જેમ બને તેમ સારી ક્વોલિટીના અને જરૂર છે એટલે 7 ડેમ ચેકડેમ છે વાદિયોલ પંચાયત વિસ્તારમાં આવતા 7 ડેમ છે, તૂટેલા છે અને બધા જર્જરિત છે। લગભગ 2-3 વર્ષથી આ રજૂઆતો કરી છે અમે તાલુકા સ્વાગતમાં પણ કરેલી છે અને જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ અમે રજૂઆતો કરી છે કે ભાઈ અમારા ગામ વિસ્તારમાં જે આવતા જે ચેકડેમો છે એને તાકીદે રિપેર કરે અથવા તો નવીન બનાવવામાં આવે।